વિદ્યાર્થી મિત્રો, આપણે લિમિટ સ્ટેટ મેથડની જુદી જુદી થિયરીમાં આગળ વધતા જઈએ છીએ અને નવી નવી ટર્મ્સ આપણે શીખતા જઈએ છીએ. તો આજે એક ખૂબ જ અગત્યની અને નવી ટર્મ્સ વિશે આપણે જાણવું છે. એના IS કોડલ પ્રોવિઝન કયા કયા છે અને SP16માં કઈ રીતે આપેલું છે, એના એક્ઝામ્પલ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે અને એ કઈ રીતે આપણે સોલ્વ કરીએ. તો આજે એક ટોપિક આપણો એ છે ડેવલપમેન્ટ, લેન્થ એન્ડ એન્કરેજ. ડેવલપમેન્ટ, લેન્થ એન્ડ એન્કરેજ. તો ડિટેલ થિયરીમાં જતા પહેલા હું તમને એક ફિગર બતાવું. આ જે ફિગર છે એ કોન્ક્રીટ બ્લોકની અંદર એક સળિયો એમ્બેડેડ કરેલો છે. હવે પુલ આઉટ ટેસ્ટમાં કરીએ એ રીતે આપણે અહીંયા આ સળિયાને એક લોડ આપીએ છીએ, ટેન્સાઇલ લોડ, અને એ સળિયાને આપણે કોન્ક્રીટમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો એવું થાય કે જો સળિયો છે કોન્ક્રીટનો જે બાર, સ્ટીલનો જે બાર છે એ ઓછા અંતર સુધી જો એમ્બેડેડ થયેલો હોય અહીંયા સુધી જ ખાલી, તો શક્ય છે કે એ એના યીલ્ડ પોઈન્ટ ઉપર પહોંચે એ પહેલાં જ જે છે એ બાર, સ્ટીલ બાર એ કોન્ક્રીટમાંથી બારે નીકળી જાય. તો આપણે એ જાણવું છે કે એ કેટલી લેન્થ સુધી અંદર હોય તો આપણે જે ફોર્સ આપીએ તો એક સ્ટીલ છે એ પોતાના યીલ્ડ પોઈન્ટ એટલે કે પૂરેપૂરી કેપેસિટી સુધી પહોંચે ત્યારે જ એ કોન્ક્રીટમાંથી બહાર નીકળે. તો અહીંયા ખૂબ અગત્યની વસ્તુ આવશે, બોન્ડ બિટવીન સ્ટીલ અને કોન્ક્રીટ. આ બંને વચ્ચેનું બોન્ડ હશે. આપણે કહીએ છીએ કે ધેર એક્ઝિસ્ટ એ પરફેક્ટ બોન્ડ બિટવીન સ્ટીલ એન્ડ કોન્ક્રીટ. એના લીધે શું થશે કે કોન્ક્રીટમાં જે ફોર્સ છે, આપણે જે સ્ટીલમાં જે ફોર્સ છે કોન્ક્રીટમાં આપણે જોઈશું આગળ ટ્રાન્સફર પણ કરી શકીએ, અને જે સ્ટીલમાં જે ટેન્શન છે એ પૂરેપૂરું ડેવલપ કરવા માટે બોન્ડની ખૂબ જરૂર છે. તો આપણે જાણીએ છીએ કે કોન્ક્રીટની અંદર બોન્ડ સ્ટ્રેન્થ આવેલી હોય છે. તો દરેક કોન્ક્રીટના ગ્રેડ ઉપર બોન્ડ સ્ટ્રેન્થ આપેલી હોય છે. ડિઝાઇન બોન્ડ સ્ટ્રેસ એ છે IS કોડમાં આપેલી છે અહીંયા 26.2.1.1માં. તો M20 ગ્રેડ કોન્ક્રીટ હોય તો એના માટે અહીંયા આપેલી છે બોન્ડ સ્ટ્રેસની મૂલ્ય છે 1.2 મેગાપાસ્કલ અથવા તો 1.2 ન્યૂટન પર mm². હવે બહુ સામાન્ય રીતે આપણે વિચારીએ તો કયા કયા ફેક્ટર આ ડેવલપમેન્ટ લેન્થને અસર કરે. તો જો કોન્ક્રીટનો ગ્રેડ જેમ વધારે અથવા તો કોન્ક્રીટ મજબૂત, એમાં ડેવલપમેન્ટ લેન્થની જરૂર ઓછી પડે, કારણ કે અહીંયા સજ્જડ રીતે એ પકડી રાખે. વધારે જો મજબૂત કોન્ક્રીટ હોય તો અંદર એમ્બેડેડ કરવાની જરૂરિયાત ઓછી રહે. પછી જો સ્ટીલનો ગ્રેડ વધારે હોય તો યીલ્ડ પોઈન્ટ સુધી પહોંચવામાં એને વાર લાગે. એટલે સ્ટીલનો ગ્રેડ વધે એમ આપણે સળિયાને અંદર સુધી વધારે અંદર એમ્બેડેડ કરવો પડે કોન્ક્રીટની અંદર. ડાયામીટર છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે. ડાયામીટર ઓફ ધ બાર, જેમ ડાયામીટર વધે એમ એની કેપેસિટી પણ વધશે અને આડકતરી રીતે એનું આજુબાજુનું બોન્ડિંગ પણ વધશે. તો આ ત્રણ ફેક્ટર છે જે એ ખૂબ જ અગત્યના છે. તો અહીંયા પુલ આઉટ ટેસ્ટ આપણે જોઈએ અને આપણે જેમ આગળ વાત કરી એમ કે આ કેટલી લેન્થ જોઈએ તો સળિયો યીલ્ડ પોઈન્ટ સુધી પહોંચે અને પછી જ એ કોન્ક્રીટમાંથી બહારે આવે. તો બોન્ડ રેઝિસ્ટન્સ ઓફ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ ધ બાર. તો બોન્ડ રેઝિસ્ટન્સ ટાઉ BD, ફાઈ, પાઈ, ફાઈ અને LD. અહીંયા આ સરફેસ એરિયા આપણે જોવાનો છે બારનો, એટલે કે આ પેરીફરી એટલે કે પાઈ ઇન્ટુ ફાઈ અને LD એટલે કે આ
એનું ડેવલપમેન્ટ લેન્થ એટલો એરિયા આપણને આ એરિયા છે અને એને મલ્ટીપ્લાય બાય પરમિસિબલ સ્ટ્રેસ વડે ગુણાકાર કરીએ એટલે બોન્ડ રેઝિસ્ટન્સ આવશે અને સ્ટીલ માટે સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇન અ બાર એટ ધ સેક્શન કન્સિડર્ડ એટ ડિઝાઇન લોડ એટલે કે 0.87 F5 જનરલી આપણે લઈએ છીએ π/4 d સ્ક્વેર અથવા તો phi સ્ક્વેર phi ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડાયામીટર ઓફ ધ બાર તો આ ઉપરથી આપણને ખબર પડે કે LD that is development length is equal to phi sigma s upon 4 times BD તો જો તમે આ બધા જ પેરામીટર આપણી પાસે હોય અને ડેવલપમેન્ટ લેન્થ સુધી કોન્ક્રીટની અંદર તમે સળિયો એમ્બેડ કરેલો હોય તો આ સળિયાને કોન્ક્રીટમાંથી છૂટા પડવા માટે જે ફોર્સ આપીએ આપણે તો એ યીલ્ડ પોઈન્ટ સુધી પહોંચે પછી જ કોન્ક્રીટમાંથી બહાર આવશે અધરવાઇઝ એ સળિયો છે કોન્ક્રીટમાં સ્ટીલ બાર એ ઓછા ફોર્સથી બહાર એટલે કે સ્ટીલની કેપેસિટી છે એ અનયુઝડ રહી જાય અથવા તો સ્ટીલ પોતે ડેવલપ ના કરી શકે અંદર પોતાની કેપેસિટી પ્રમાણે ફોર્સ એ બંને વસ્તુ જરૂરી છે આ જોવી આપણે તો જુદા જુદા આપણે ડેવલપમેન્ટ લેન્થના ચેક આ તે બધું આગળ આપણે ભણીએ તો એક શાહ એન્ડ કર્વેની બુકમાં એક બહુ સરસ થિયરી છે ડિટેલમાં આપેલી છે તમારે કદાચ ડિપ્લોમા લેવલ ઉપર થિયરીમાં આ પૂછાશે ને પણ જનરલી ટાઈપ્સ ઓફ બોન્ડ ક્લાસિફિકેશન તેમાં આપેલું છે કે ફોર ટ્રાન્સફરિંગ ફોર્સ ફ્રોમ બાર ટુ સરાઉન્ડિંગ કોન્ક્રીટ બિફોર ઇટ ઇઝ ટર્મિનેટેડ ધ બોન્ડ રિક્વાયર્ડ ટુ બી ડેવલપ ઇઝ ઇન ધીસ કેસ ઇઝ કોલ્ડ એન્કરેજ બોન્ડ તો આપણો ટોપિક જ આજનો આ છે ડેવલપમેન્ટ લેન્થ એન્ડ એન્કરેજ રાઈટ તો ફોર ટ્રાન્સફરિંગ ધ ફોર્સ ફ્રોમ બાર ટુ સરાઉન્ડિંગ કોન્ક્રીટ એ શું છે એ પછી આપણે આગળ ભણીએ તો એક તો આપણે જોયું બોન્ડ માટે એન્કરેજ બોન્ડ બીજા ટાઈપનો બોન્ડ આવશે ઇફ ધ ડેવલપિંગ ફોર્સ ઇન ધ બાર on the transfer from surrounding concrete the bond required to be developed in the case is called development length સળિયાની અંદર પૂરેપૂરી સ્ટ્રેન્થ ડેવલપ કરવા માટે આપણે એને એની લંબાઈ કોન્ક્રીટની અંદર અમુક તો જોઈએ જ તો એને આપણે શું કહીશું ડેવલપમેન્ટ લેન્થ અને ડેવલપમેન્ટ બોન્ડ ટુ ઇફેક્ટ ધ ચેન્જ ઇન ધ બાર્સ force along its length due to the variation in bending moment in this length this bond is known as flexural bond તો ત્રણ ટાઈપના બોન્ડ આવશે એન્કરેજ બોન્ડ ડેવલપમેન્ટ બોન્ડ અને ફ્લેક્સરલ બોન્ડ આ ત્રણેય બોન્ડનો આપણે આડકતરી રીતે આપણા એક્ઝામ્પલના ચેક માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે હું તમને સમજાવીશ કે આ છે આપણો એન્કરેજ બોન્ડની જરૂરિયાત છે આ છે ડેવલપમેન્ટ બોન્ડની જરૂરિયાત છે અને આ છે ફ્લેક્સરલ બોન્ડની જરૂરિયાત છે તો એન્કરેજ બોન્ડની આપણે વાત કરીએ તો એન્કરેજ બોન્ડ stress arises when the bar carrying certain force F is to be terminated. In such case, it is necessary to transfer this force F in the bar to the concrete through bond. તો આગળ જો એને સરસ રીતે સમજાવ્યું છે કે સપોઝ એક હાઇપોથેટિકલ પ્રોબ્લેમ લીધો છે કેન્ટિલીવર બીમમાં એક જ સળિયો આવું બને નહીં જનરલી કેન્ટિલીવર બીમ છે એમાં આ સમજવા માટે આપણે જોઈએ કેન્ટિલીવર બીમમાં એક સ્ટીલ બાર આવેલો છે તો કેન્ટિલીવર બીમમાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ હોય તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે બધા જાણીએ છીએ ઇન્વર્સ પેરાબોલા અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અહીંયા સપોર્ટ પાસે આવશે અને મિનિમમ બેન્ડિંગ મોમેન્ટ અહીંયા હશે ફ્રી એન્ડ ઉપર હશે તો મેક્સિમમ આપણો જે ટેન્સાઇલ ફોર્સ છે જે એ બી પાસે સ્ટીલની અંદર ઉત્પન્ન થવાનો છે અને ઝીરો ટેન્સાઇલ ફોર્સ છે એ સ્ટીલમાં સી પાસે ઉત્પન્ન થશે રાઈટ તો
અહીંયા કહે છે કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ઇન ધ કેન્ટિલીવર એન્ડ હેન્સ મેક્સિમમ ટેન્શન ઇન ધ બાર અકર્સ એટ ધ ફેસ ઓફ ધ સપોર્ટ ધેટ ઇઝ એટ પોઈન્ટ બી. લેટ AB is the length of the bar required to transfer the entire bar force T એટલે કે TC to the support by bond. હવે અહીંયા આ જે ફેસ છે એના પાસે મેક્સિમમ ટેન્સાઇલ ફોર્સ આવી જાય છે. હવે અહીંયા સળિયો અહીંયા તમે ટર્મિનેટ કરી દો તો ન ચાલે, કારણ કે અહીંયા જે ટેન્શન પેદા થયું છે એ કોન્ક્રીટમાં તમારે ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સ્ટીલમાં જે ટેન્શન પેદા થયું છે તો આ AB લેન્થ છે એ રિક્વાયર્ડ છે, અને એ આપણને AB લેન્થ છે એ આપણને શું કહેવાશે? એન્કરેજ. ધેટ ઇઝ અવર એન્કરેજ. તો એન્કરેજ શું કરશે? સ્ટીલમાં જે ડેવલપ થયું છે ટેન્શન એને કોન્ક્રીટની અંદર ટ્રાન્સફર કરશે. તો અહીંયા આપણે આગળ જોયું એમ બંને ફોર્સને આપણે સરખાવીએ છીએ તો ડેવલપમેન્ટ આ જે એન્કરેજ અથવા તો અને એન્કરેજ અને ડેવલપમેન્ટ લેન્થમાં થોડોક તફાવત છે, પણ આડકતરી રીતે બંને સેમ છે. આપણે હમણાં જોઈએ તો ઇટ કમ્સ આઉટ સિગ્મા એસ upon 4 times tau BD, રાઈટ. તો આપણને અહીંયા એન્કરેજ બોન્ડ વિશે આપણે જાણ્યું. એન્કરેજ બોન્ડ શાના માટે જરૂરી છે? કે સ્ટીલમાં જે ટેન્શન પેદા થયું હોય એને આપણે ટ્રાન્સફર કરવું છે કોન્ક્રીટમાં, એટલા માટે. જો એ ન હોય તો સ્ટીલમાં જે કોન્ક્રીટમાં જે ફોર્સ ડેવલપ થયો છે સ્ટીલમાં જે ફોર્સ ડેવલપ થયો છે એ કોન્ક્રીટમાં ટ્રાન્સફર ના થાય, અને જે એની મિકેનિઝમ છે કોન્ક્રીટની એ વર્ક ના કરે. તો ડેવલપમેન્ટ બોન્ડ અથવા તો ડેવલપમેન્ટ લેન્થ બીજા ટાઈપનો બોન્ડ. The length required to develop full force in a bar from 0 to its design value through bond is known development length. In the cantilever beam shown in figure, અહીંયા જે 6.3.1 જે ફિગર કઈ છે આમાં આ ફિગરની અંદર કે છે the length BC of bar must also be sufficient to develop the stress from 0 at C to its maximum value at B. In other words, the length BC shall not be less than the development length. તો અહીંયા આ જગ્યાએ આપણે જોયું કે C પાસે 0 ફોર્સ હશે ને B પાસે મેક્સિમમ ટેન્સાઇલ ફોર્સ સ્ટીલમાં ઉત્પન્ન થશે. તો આ ફોર્સમાં આ જે સ્ટીલની અંદર ડેવલપ કઈ રીતે થાય સ્ટ્રેન્થ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, તો એ કોન્ક્રીટ આમાંથી જે બેન્ડિંગ મોમેન્ટ આવશે એમાંથી ધીમે ધીમે એ ટ્રાન્સફર થશે સ્ટીલમાં ટેન્સાઇલ ફોર્સ. તો આ ટ્રાન્સફર કરવા માટે શું કરવાનું છે? તમારે આની લેન્થ જો બરાબર આટલી બોન્ડ ન હોય B to C લેન્થ બરાબર, તો મેક્સિમમ ટેન્સાઇલ ફોર્સ B પાસે ઉત્પન્ન ન થાય. તો અહીંયા કેન્ટિલીવરમાં પણ આ જે લેન્થ છે એ કેટલી હોવી જોઈએ? ડેવલપમેન્ટ લેન્થ જેટલી તમારે હોવી જોઈએ, રાઈટ. તો અહીંયા બીજા આ ખૂબ જ અગત્યનું છે ડેવલપમેન્ટ લેન્થ. આપણે વારંવાર પરીક્ષામાં એના ઉદાહરણ વગેરે આપણે જોઈશું. અને ત્રીજી ટાઈપની જે બોન્ડ છે એ આપણે હમણાં બીજા લેક્ચરમાં કરશું. તો જો અહીં some typical details showing the requirement of anchorage and development length are shown in figure 6.3.2. આ જે ફિગર છે એમાં જો આ વેલ્યુ કરેક્ટ એન્કરેજ, આ છે ઇનકરેક્ટ એન્કરેજ. અંદરને અંદર તમે આપી દો તો ના ચાલે. અહીંયા તમારે આ છે તમારે ડેવલપમેન્ટ લેન્થની જરૂર પડશે, અને આ છે એન્કરેજની પણ અહીંયા જરૂર પડશે. આ રીતે ડબલ કેન્ટિલીવર હોય તો તમે એ બાર્સ ઓફ ડબલ કેન્ટિલીવર મસ્ટ બી કન્ટિન્યુ હોરિઝોન્ટલ. આ જે સળિયો છે તમારો બાર એ હોરિઝોન્ટલ કન્ટિન્યુ થવો જોઈએ, કારણ કે અહીંયા ડેવલપમેન્ટ લેન્થ આપણને ખ્યાલ છે.
અહીંયા જો આ રીતે તમે આપી દીધો હોય ડબલ કેન્ટિલીવરમાં તો આ જગ્યાએ એલોંગ ધ વર્ટિકલ ક્રેક્સ આ જે છે એ ડેવલપ થશે. તો એકલો સ્ટીલ બાર મૂકી દેવો એ નથી, પણ એને પ્રોપરલી કઈ રીતે ગોઠવવો, એને એન્કરેજ છે, ડેવલપમેન્ટ લેન્થ છે એ પ્રોપર મળે એ રીતે આપણે ગોઠવવું પડે. ઇન્ટરમીડિયેટ સપોર્ટ કન્ટિન્યુઅસ બીમમાં તો જો અહીંયા ટોપ એક્સ્ટ્રા બાર મૂકેલા હોય, કારણ કે અહીંયા નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ હોય, તો આ બારની લંબાઈ છે એ ફેસ ઓફ ધ સપોર્ટથી ડેવલપમેન્ટ લેન્થથી ઓછી ન હોવી જોઈએ. તો ધીસ આર ધ રિક્વાયરમેન્ટ, ટિપિકલ રિક્વાયરમેન્ટ ઓફ ડેવલપમેન્ટ લેન્થ રિક્વાયરમેન્ટ, રાઈટ. તો બહુ સરસ આમાં આપેલું છે. તો અને ત્રીજી જે આપણે જે છે જરૂરી બોન્ડ છે, ત્રીજા ટાઈપનું જે બોન્ડ છે આ આઈએસ કોડમાં આપેલું છે, ફ્લેક્સરલ બોન્ડ. એ છે જે આપણે આના પછીના લેક્ચરમાં એનું આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. તો અહીંયા આપણે શું જોયું, બોન્ડ બે ટાઈપના અત્યારે જોયા આપણે, એન્કરેજ બોન્ડ અને ડેવલપમેન્ટ લેન્થ. અને અહીંયા આપણે બુકમાં એક સરસ વસ્તુ લખેલી છે જેનો આપણે બહુ આમાં છે ને કન્ફ્યુઝ ના થવાય એટલા માટે બહુ સરસ શબ્દ લખેલો છે કે ડેવલપમેન્ટ લેન્થ એન્ડ આ જો ડેવલપમેન્ટ લેન્થ એન્ડ ધ એન્કરેજ લેન્થ આર ઇન ફેક્ટ વન એન્ડ ધ સેમ એક્સેપ્ટ ધેટ ધ ફોર્મર, એટલે કે એન્કરેજ લેન્થ ફોર્મર, there is a development of force in a bar by transfer from concrete to steel, while in the latter case former એટલે હા ડેવલપમેન્ટ લેન્થ ફોર્મર, સોરી આ છે ડેવલપમેન્ટ લેન્થ. There is a development force in the bar by transfer of force from concrete to steel, while in the latter case there is a dissipation of bar force from steel to concrete. Hereafter this length will also be termed as a development length. તો બહુ સરસ વાત કરી. ફરી એક વખત આપણે આ કેન્ટિલીવરનું એક્ઝામ્પલ જોઈએ તો એ શું કહે છે કે આ બંને વસ્તુ એન્કરેજ બોન્ડ અને ડેવલપમેન્ટ બોન્ડ અથવા તો એન્કરેજ લેન્થ અને ડેવલપમેન્ટ લેન્થ એક ટર્મ છે, એ બંને વસ્તુ આમ જો તો સરખી છે, પણ પહેલા કેસમાં એટલે કે ડેવલપમેન્ટ લેન્થમાં શું થાય છે કે સ્ટીલ ઉપર જ્યારે લોડ લેવાનો થાય ત્યારે કોન્ક્રીટમાંથી જે લોડ છે એ સ્ટીલમાં ટ્રાન્સફર કરવા માટેની જરૂરી લેન્થ, કારણ કે આપણે ડિફ્લેક્શન શરૂ થશે કોન્ક્રીટમાં ત્યારે જે અહીંયા જો એકલો કોન્ક્રીટ હોય તો ક્રેક પડી જાય, પણ હવે કોન્ક્રીટને ખબર અહીંયા છે કે સ્ટીલ છે જ એમને, તો કોન્ક્રીટ છે ઇટ વિલ ટ્રાન્સફર ધ લોડ, ટેન્સાઇલ લોડ ફ્રોમ કોન્ક્રીટ ટુ સ્ટીલ. તો આ લોડને ટ્રાન્સફર કરવા માટે એની સાથે આ બોન્ડ હશે અને એની આ લેન્થની જરૂરિયાત થશે. તો આ જે લેન્થ છે એ રિક્વાયરમેન્ટ છે, એને આપણે શું કહીશું, ડેવલપમેન્ટ લેન્થ. તો ફ્રોમ લોડ ટ્રાન્સફર ટુ કોન્ક્રીટ ટુ સ્ટીલ ઇઝ નોન એઝ ડેવલપમેન્ટ લેન્થ. અને બીજું આપણે કેસ જોયો કે અહીંયા આપણી જરૂરિયાત સ્ટીલની પૂરી થઈ જાય છે, પણ અહીંયા મેક્સિમમ ટેન્સાઇલ લોડ હશે, એને આપણે સડનલી તો ન મૂકી શકીએ, કટ કરી શકીએ, એને આપણે કોન્ક્રીટમાં આપણે ડિસિપેટ કરવાનું લખ્યું છે કે અહીંયા એ ડિસિપેટ કરશે કોન્ક્રીટમાં. તો સ્ટીલમાંથી ધીમે ધીમે આપણે બધો જ લોડ ટ્રાન્સફર કરવો હોય એને આપણે શું કહેવાશે, એન્કરેજ લેન્થ. તો બે ખૂબ જ અગત્યની ટર્મિનોલોજી છે, એન્કરેજ અને ડેવલપમેન્ટ લેન્થ. અને આપણે ફ્લેક્સરલ બોન્ડ છે એ પછી ચર્ચા કરીશું. તો આપણે જેમ જોયું ડેવલપમેન્ટ લેન્થ આગળ જોયું કે કોન્ક્રીટમાંથી સ્ટીલમાં જ્યારે લોડ ટ્રાન્સફર કરવા માટે કેટલી લેન્થની જરૂર પડશે, 5 સિગ્મા એસ અપોન 4 ટાઈમ્સ ટાઉ બીડી. તો એ આઈએસ કોડની અંદર પેજ નંબર 42 ઉપર આ ઇક્વેશન આપણને
આપેલું છે કે ડેવલપમેન્ટ લેન્થ given by જે આપણે સૂત્ર સાબિત કર્યું હોય 5 upon sigma s upon 4 times tau bd. તો tau bd that is the bond કોન્ક્રીટની જે બોન્ડ સ્ટ્રેસ છે આપણે આગળ પણ ચર્ચા કરી જેમ કોન્ક્રીટમાં જો બોન્ડ સ્ટ્રેસ વધારે હોય તો સળિયો એમ્બેડેડ ઓછો કરવો પડે એટલે કે એ છેદમાં છે એટલે કે એની લંબાઈ ઓછી પડે જરૂર પડે ડેવલપમેન્ટ લેન્થની જેમ ડાયામીટર વધે એમ જરૂરિયાત વધારે થાય ડેવલપમેન્ટ લેન્થની જેમ સ્ટીલનો સ્ટ્રેસ વધે એમ પરમિસિબલ સ્ટ્રેસ વધે એમ ડેવલપમેન્ટ લેન્થની જરૂરિયાત વધારે ઉત્પન્ન થાય તો અહીંયા આપણે આગળ જોયું એમ દરેક કોન્ક્રીટ ગ્રેડ માટે ડિઝાઇન બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે પણ ખૂબ અગત્યની વસ્તુ છે ફોર ડિફોર્મ્ડ બાર કન્ફર્મિંગ ટુ IS 1785 these values shall be increased by 60%. ખૂબ સમજવા જેવું છે અહીંયા જો અહીંયા પ્લેન બાર હોય આપણો તો આ લેન્થ આપણે વધારે રાખવી પડે કારણ કે ખૂબ આપણે ફોર્સ આપીએ તો એ નીકળી જવાની શક્યતા રહે જ્યારે અહીંયા ડિફોર્મ્ડ બાર હોય આ રીતે અહીંયા અથવા તો HYSD બાર હોય તો શું થશે કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે ફ્રિક્શન વધી જશે એટલે કે જે જરૂરિયાત છે સળિયા અંદર એમ્બેડેડ કરવાની એની જરૂરિયાત ઓછી પડશે તો આના માટે આપણે શું કરવાનું કે છે IS કોડ તમે જે પ્લેન બાર છે એમાં જે ટાઉ બીડીની વેલ્યુ છે એના કરતાં 60% વેલ્યુ તમે વધારી શકો છો રાઈટ હવે બીજી એક વસ્તુ સમજીએ કે અહીંયા આપણે ટેન્શન કન્સિડર કર્યું હવે આ કોમ્પ્રેશન આપણે ફોર્સમાં આપણે ફેલ કરવું છે તો આપણો બધાનો કોમન એક્સપિરિયન્સ છે કે આ સળિયાને આપણે કોમ્પ્રેશનમાં જો ફેલ કરવો હોય અહીંયા આપણે કોમ્પ્રેસિવ ફોર્સ આપીએ અને કોન્ક્રીટમાંથી એ ફેલ તો થઈ જાય બોન્ડ તૂટી જાય કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચેનું શક્ય છે પણ આ જે આસાનીથી થાય એ આટલું ઝડપથી ના થાય તો એના માટે આપણને આમ ખ્યાલ આવી જાય કે અહીંયા આપણે ડેવલપમેન્ટ લેન્થ છે કોમ્પ્રેશન માટે ઓછી જરૂર પડે ફેલ કરવા માટે બોન્ડ જ્યારે ટેન્શન માટે વધારે જરૂર પડશે તો એના માટે પણ IS કોડે કહ્યું છે કે જો બાર છે એ કોમ્પ્રેશનની અંદર હોય તો તમે હજી બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ 25% વધારી શકો તો HYSD બાર હોય ડિફોર્મ્ડ બાર તો એમાં આ વેલ્યુને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાની 1.6 60% તમે એને વધારી શકો છો અને જો આ બાર પાછો કોમ્પ્રેશનમાં પણ હોય તો પાછું આપણે વધારો કેટલો કરી શકીએ અંદર 25%નો પણ વધારો કરી શકીએ છીએ રાઈટ તો પરીક્ષામાં તમને જુદા જુદા ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કરવાના એક્ઝામ્પલ પૂછાય છે તો ઇક્વેશન આપણી પાસે છે જ આ એમાં કિંમત મૂકીએ આપણે અહીંયા એક એક્ઝામ્પલ છે એમાં 4 જુદા જુદા કેસીસ મેં આપેલા છે Determine in the limit state method development length for 16 mm dia Fe415 and Fe250 steel bar in tension and compression. Concrete grade is M20. હવે જનરલી Fe415 જ વપરાય છે Fe250 વપરાતું નથી એમ છતાં પણ તમને Fe250 સ્ટીલ આપેલું હોય તો એની ડેવલપમેન્ટ લેન્થ કાઢતા આવડવી જોઈએ એટલે એ આપણે બીજા પેજમાં લઈશું પણ અત્યારે જે મોસ્ટ કોમનલી આપણે જે છે એ એક્ઝામ્પલ જોઈએ તો Fe415 ઇન ટેન્શન એટલે કે આ જે છે Fe415 ઇન ટેન્શન આપણે ટેન્શન ફોર્સમાં એની ડેવલપમેન્ટ લેન્થની જરૂરિયાત કેટલી છે એ આપણે જોવું છે ટાઉ બીડી 1.2 ન્યૂટન પર mm² ક્યાંથી મળશે આપણને IS કોડના ક્લોઝ નંબર 26.2.1.1 પેજ નંબર એમાં જુઓ 43 તો અહીંયા આપણે
ક્લિયરલી લખેલું છે એ રીતે, રાઈટ. પેજ નંબર 43. ડાયામીટર બારનો કેટલો આપેલો છે અહીંયા? 16 mm. સિગ્મા એસ પરમિસિબલ સ્ટ્રેસ મેક્સિમમ કેટલી આપણે 0.87 fy. હવે જે મેં તમને વાત કરી હતી, ફોર HYST બાર ટાઉ બીડી ઇન્ક્રીઝ બાય 60%. અહીંયા જે લખેલું છે ને આપણે જોયું હમણાં, ફોર deformed bar conforming to IS 1786 this value shall be increased by 60%. શા માટે? કે જો આપણે આ જે ડિફોર્મ્ડ બાર હોય તો કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે ફ્રિક્શન વધી જાય અને જે આપણે જે ફોર્સની જરૂર છે એ ફોર્સ એટલો જ ફોર્સમાં અંદર કોન્ક્રીટની અંદર સળિયો ઓછો રાખવાની જરૂર પડે. તો અહીંયા ખરેખર હવે ટાઉ બીડીની કિંમત કેટલી થશે? 1.92 ન્યૂટન પર mm સ્ક્વેર. આ બધી જ કિંમત આ જે ઇક્વેશન છે આપણું એમાં મૂકીએ સોરી, તો 5 16 mm, સિગ્મા એસ 361.05 ન્યૂટન પર mm સ્ક્વેર, 4 ટાઈમ્સ ટાઉ બીડી. તો ટાઉ બીડી 1.2 ને આપણે શું કરેલું છે? 60% વધારીને રાખેલું છે, એટલે કે 752.21 752.21 mm ડેવલપમેન્ટ લેન્થ એટલી થઈ. એનો મતલબ શું થયો કે 16 mm નો સળિયો M20 ગ્રેડમાં 752 mm સુધી તમે અહીંયા રાખો, આ રીતે 752 mm સુધી રાખો, તો આ સળિયાને તમે ખેંચો, ટેન્સાઇલ ફોર્સ આપો, તો સળિયો છે જે યીલ્ડ પોઈન્ટ ઉપર પહોંચે ત્યારે જ આનો બોન્ડ ફેલ થાય. જો 752 mm કરતાં ઓછી લેન્થ રાખી તો શું થશે કે આ બાર છે સ્ટીલ બાર એ કોન્ક્રીટમાંથી બારે આવશે, બોન્ડ ફેલ થશે, પણ સ્ટીલ બાર છે એ પોતાની પૂરી કેપેસિટી એટલે કે FY સુધી યીલ્ડ પોઈન્ટ સુધી નહીં પહોંચે, રાઈટ. SP16 એમાં ડાયરેક્ટલી આપેલું છે, બહુ સરસ. આ જે થિયરી છે એ આપેલી છે આખી, ડેવલપમેન્ટ લેન્થ એન્ડ એન્કરેજ. એમાં તમે જુઓ સોરી, ટેબલ નંબર 64 અને ટેબલ નંબર 65, પેજ નંબર છે 184 ઉપર ડાયરેક્ટ વેલ્યુ જે આપણે ગણતરી કરીને આ એ સીધી આપેલી છે. તો આપણે શેની ગણતરી કરી? ડેવલપમેન્ટ લેન્થ 16 mm નો બાર HYST બાર ઇન ટેન્શન, અને આપણે જે આવ્યો જવાબ એ કેટલો આવે છે? 752.21 mm. હવે આ SP16માં તમે જુઓ તો ટેબલ 65 શેનું છે? ડેવલપમેન્ટ લેન્થ ફોર ફુલી સ્ટ્રેસ્ડ ડિફોર્મ બાર FY 415 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે 16 mm નો બાર લઈએ અને M20 ગ્રેડ કોન્ક્રીટ લઈએ તો કેટલું આવે છે? 75.2 સેન્ટીમીટર, એટલે કે 752 mm. અને આપણે કેટલી ગણતરી કરી છે? 752.21 mm. તો જો પરીક્ષામાં એક્ઝામ્પલ ગણવાનું કે તો ડાયરેક્ટ SP16 માંથી કિંમત તમે લઈ લો તો ન ચાલે, તમારા બધા સ્ટેપ દર્શાવવા પડે. પણ જો તમારે કોઈ ઇન બિટવીન આગળની ગણતરીમાં ડેવલપમેન્ટ લેન્થમાં એમાં તમે આ SP16 નો ઉપયોગ આપણે કરીશું, સીધો આ કિંમત લઈ લો તો એ ચાલશે. તો આ SP16 માંથી કેટલી આવે છે? 752 mm, અને આપણે જે ગણતરી કરીએ 752.21 mm. તો આ કેસ નંબર 1 થયો. કેસ નંબર 2માં શું કહે છે કે Fe415 ઇન કોમ્પ્રેશન. અત્યારે આપણે ટેન્શનની વાત કરીએ તો બાકી બધી વસ્તુ તો સરખી રહેશે, પણ અહીંયા એમ કહ્યું છે, આપણે આગળ પણ જોયું કે ઇફ બાર્સ ઇન કોમ્પ્રેશન ધ વેલ્યુ ઓફ બોન્ડ સ્ટ્રેસ ફોર ધ બાર ઇન ટેન્શન શેલ બી ઇન્ક્રીઝ બાય 1.25. એટલે કે તમે 60% તો વધારી, ઉપરાંત હજી એને તમે 25% એની બોન્ડ સ્ટ્રેન્થ વધારી શકો છો. તો અહીંયા જે આપણે ટાઉ બીડીની કિંમત 1.92 આવતી હતી એના બદલે અહીંયા હવે શું આવશે? 1.2 ને આપણે શેના વડે ગુણાકાર કરીએ? 60%, કારણ કે ડિફોર્મ બાર છે, અને 25% એ શું કામ કે એ કોમ્પ્રેશનની અંદર
છે એટલા માટે. તો અહીંયા ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કરીએ તો 16 mm diameter, permissible stress 4 times tau BD, so it will come 610.75 mm, exact 610.75 mm. તો આ જ ટેબલ નંબર 65 ઉપર જો અહીંયા આગળ આપણે કહેતા રહી ગયું કે આ છે ટેન્શન બાર્સ, આ ભાગ છે, અને આ ભાગ છે કોમ્પ્રેશન બાર્સ, રાઈટ. તો 16 mm છે એ ટેન્શનમાં આપણે જોયું હતું 752, અને અહીંયા M20 ગ્રેડ કોન્ક્રીટ માટે 60.2 સેન્ટીમીટર એટલે કે 602 mm. તો અહીંયા આપણે ગણતરી કરી છે 601.75 mm, અને એ ખરેખર SP16માં એ જ ટેબલમાં આપેલી છે રાઉન્ડ ઓફ કરીને 602 mm. તો HYSD બાર આઈધર ટેન્શનમાં હોય અથવા તો કોમ્પ્રેશનમાં હોય તો આપણને એની ડેવલપમેન્ટ લેન્થ ગણતરી કરતા આવડવી જોઈએ. હવે મેં તમને આગળ વાત કરી એમ જો કદાચ માઇલ્ડ સ્ટીલ હોય Fe250 ઇન ટેન્શન, તો અહીંયા કયો ભાગ આપણે એવો નહીં કરી શકીએ કે આ જે 60% વાળો ભાગ છે એ શેના માટે છે? ડિફોર્મ્ડ બાર માટે તમારે, કારણ કે જેમ વારંવાર આપણે વાત કરી કે ફ્રિક્શન જો વધારે હોય તો ડેવલપમેન્ટ લેન્થની જરૂરિયાત ઓછી જોઈએ. તો હવે પ્લેન બાર છે તો એમાં કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે ફ્રિક્શન ઓછું હશે તો ડેવલપમેન્ટ લેન્થ નેચરલી એની કિંમત છે એ વધવાની છે. તો અહીંયા એ જ વસ્તુ phi is equal to 16 mm, સિગ્મા એસ પરમિસિબલ સ્ટ્રેસ 0.87 fy કેટલો લીધો અહીંયા 415 ની જગ્યાએ 250 એટલે કે 217.5 ન્યૂટન પર mm સ્ક્વેર. અને જે આ ઇક્વેશન છે ડેવલપમેન્ટ લેન્થનું એમાં આપણે આ બધી જ વેલ્યુ મૂકીએ, 16 છે ડાયામીટર, પરમિસિબલ સ્ટ્રેસ છે સિગ્મા એસ, અને ટાઉ બીડી એમાં કોઈ જાતનો ફેરફાર આપણે કર્યો નથી. 1.2 જે ટેબલમાં આપેલું છે IS કોડમાં એ જ વસ્તુ આપણે અહીંયા લઈ લીધેલી છે. તો ઇટ કમ્સ આઉટ 725 mm. આ ગણતરી કરીએ આપણે ત્યારે SP16માં પણ આપેલું છે ટેબલ નંબર 64, એમાં FY250 જો અહીંયા ખાસ FY250 mm ન્યૂટન પર mm સ્ક્વેર ફોર બાર અપ ટુ 20 mm ડાયામીટર, અને પછી એ લોકોએ કીધું છે કે તમારે 20 mm થી વધારે ડાયામીટર હોય તો FYની કિંમત કેટલી લેવાની? 240 આપણે લેવી પડે. તો 16 mm ડાયામીટર ટેન્શનમાં આપણે છે એટલે ટેબલમાં 64માં આ પાર્ટ આપણે જોઈએ, અને M20 ગ્રેડ કોન્ક્રીટ છે તો ડેવલપમેન્ટ લેન્થની કિંમત આવે છે 72.5 સેન્ટીમીટર, અને આપણે જે ગણતરી કરી એ કેટલી છે? 725 mm. તો બંને સેમ આવે છે, રાઈટ. હવે ચોથો કેસ આપણે જોઈએ Fe415 ઇન કોમ્પ્રેશન. તો અહીંયા બે આપણે ક્લોઝ હતા કે જો ડિફોર્મ્ડ બાર હોય તો 60% ટાઉ બીડીની વેલ્યુ વધારવાની, અને કોમ્પ્રેશનમાં હોય તો 25% વધારવાની. તો અહીંયા આપણા માટે આ ભાગ નહીં આવે, પણ કોમ્પ્રેશનમાં છે એટલે નેચરલી આપણે 25% ટાઉ બીડીની કિંમત આપણે વધારશું. તો અહીંયા 1.2 ને આપણે 1.25 વડે ગુણાકાર કરશું એટલે ટાઉ બીડી જે 1.2 રહેતો હતો ગયા વખતે એના બદલે હવે આ કેસની અંદર 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જશે. બધી જ કિંમત આપણે આમાં મૂકીએ ઇક્વેશનમાં ડેવલપમેન્ટ લેન્થના. 16 છે એ ડાયામીટર, 217.5 that is the stress in the steel, અને 1.5 એ મોડિફાઈડ ટાઉ બીડી. તો 580 ડેવલપમેન્ટ લેન્થ કેટલી આવી? 580. તો આ પણ તમે SP16 ટેબલ નંબર 64 ઉપરથી ડાયરેક્ટ વેલ્યુ તમને મળી જાય. આ છે કોમ્પ્રેશન બાર FY250 16 mm ના ડાયામીટર, M20 ગ્રેડ કોન્ક્રીટ, અને અહીંયા છે વેલ્યુ આવે છે 58 સેન્ટીમીટર, 58 સેન્ટીમીટર એટલે કે 580 સેન્ટીમીટર. તો આપણે જે ગણતરી કરી એ પણ એક્ઝેક્ટલી સેમ આવે છે.
આ 4 કેસીસ ખાસ સમજી લઈએ કે HYSD બાર હોય તો એમાં 60% ટાઉ બીડીની કિંમત વધારવાની છે. કોમ્પ્રેશનમાં હોય તો એમાં હજી 25% તમે વધારો. જો પ્લેન બાર હોય તો એમાં આપણે ટાઉ બીડીની કિંમતમાં કોઈ વધારો કરતા નથી, અને જો પ્લેન બાર કોમ્પ્રેશનમાં હોય તો એને આપણે 25% વધારીએ છીએ. અને આ બધી જ વસ્તુ SP16માં ટેબલ 64 અને ટેબલ 65 પેજ નંબર 184 ઉપર આપેલી છે, તો એને તમે ક્રોસ ચેક પણ કરી શકીએ આપણે, રાઈટ. તો આજે આપણે કોન્ક્રીટના બોન્ડ એટલે કે એન્કરેજ, ડેવલપમેન્ટ લેન્થ, એ બધી જ વસ્તુ જે અગત્યનો પાર્ટ છે એનો આપણે પહેલા પાર્ટમાં સ્ટડી કર્યો. આપણે જોયું છું કે ટ્રાન્સફરિંગ ધ ફોર્સ ફ્રોમ બાર ટુ સરાઉન્ડિંગ કોન્ક્રીટ એને શું કહેવાય? એન્કરેજ બોન્ડ. અને ડેવલપમેન્ટ બોન્ડ કોને કહેવાય? જે ફોર્સ છે એને તમારો કોન્ક્રીટ ટુ સ્ટીલમાં ટ્રાન્સફર કરવા માટે જે લેન્થની જરૂરિયાત હોય એને આપણે ડેવલપમેન્ટ બોન્ડ કહીએ છીએ. તો આ કેન્ટિલીવર બીમનું એક્ઝામ્પલ જોયું કે મેક્સિમમ ટેન્સાઇલ છે એ બી પાસે પેદા થશે, સી પાસે ટેન્સાઇલ ફોર્સ 0 હશે, બી થી એ સુધીની જરૂરિયાત છે એ એન્કરેજ છે. અને શા માટે જરૂર હોય કે અહીંયા મેક્સિમમ ટેન્સાઇલ ફોર્સ છે એને કોન્ક્રીટમાં ડિસિપેટ કરવા માટે જરૂરી છે. જ્યારે અહીંયા સી પાસે ટેન્સાઇલ ફોર્સ 0 છે અને મેક્સિમમ ડેવલપ કરવા માટે બી સુધી એની લેન્થની જરૂર પડશે કોન્ક્રીટમાં, તેને આપણે શું કહીશું? ડેવલપમેન્ટ લેન્થ. અને એને ડેવલપમેન્ટ બોન્ડ આપણે જે પાર્ટ છે એમાં જોયો તો ડેવલપમેન્ટ લેન્થની કિંમત છે એ 5 સિગ્મા એસ 4 ટાઈમ્સ ટાઉ બીડી, જે IS કોડની અંદર પેજ નંબર 42 ઉપર આપેલી છે. બોન્ડ સ્ટ્રેન્થ છે કોન્ક્રીટના એ બધા તમને ક્લોઝ નંબર 26.2.1.1 ઉપર આવેલા છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ ફ્લેક્સર માટે બોન્ડ છે, જે ફ્લેક્સર બોન્ડ છે એની આપણે આ જે ત્રીજો પાર્ટ છે એની ચર્ચા કરીશું. તો પરીક્ષામાં આપણને આ જે છે ફ્લેક્સરલ બોન્ડ એની ચર્ચા કરશું. એક્ઝામમાં તમે પેપર જોશો તો ઘણા બધા દરેક વખતે ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કરવાનું તમને પૂછાય છે. તો આ 4માંથી કોઈ પણ એક કેસીસ હોય, આ તમે દાખલો ગણો, એને તમે SP16માં ક્રોસ ચેક પણ કરી શકો છો. આઈ હોપ કે અત્યારે તમને આ ડેવલપમેન્ટ લેન્થ, એન્કરેજ એમાં ઘણી બધી સમજણ પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ખરેખર સિમ્પલી સપોર્ટેડ બીમમાં જે ચેક કરવાનું છે એનું આપણે ઉદાહરણ લઈશું. તો થેન્ક યુ વેરી મચ.